એ રાજનીતિની અંદર આની અસર જોવા મળી શકે છે? બાકી તો જે રાજકીય છે તો એ અલગ સ્ટેન્ડ થઈ ગયું. રાજકીય સ્ટેન્ડ છે એને આ મુદ્દા સાથે કઈ લાંબુ હવે ચર્ચાનો વિષય ન બનાવાય. રાજકીય રીતના આને હાથો બનાવવામાં આવશે એવું લાગી રહ્યું છે તમને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં? કોળી સમાજને પણ બહોળા સ્વરૂપમાં ફાયદો નથી, કારણ કે કોળી સમાજના મોટા નેતાઓ બીજેપીમાં વધુ છે. જો આ જ વાત હતી, આ વાત જ સત્ય હતી, તો પછી ભૂતકાળના જે પીઆઈ અને ડીવાયએસપી એનો પોતાનો રોલ પણ શંકાના દાયરામાં આવે છે. અને જે માયાભાઈ સાથે એ લોકોને સામાન્ય બાબતમાં જે આખી ચર્ચા હતી તો કોઈ આ એવી બહુ મોટી મેટર હતી નહીં, જે હાઇલાઇટ આ લોકોએ અત્યારે કરી છે. અને જે થોડાક જ દિવસોની અંદર જે માંગ હોય એ માંગ ઉપર જ એસઆઈટીની ટીમ કામ કરે ને અંતે તે આરોપી નીકળે. અને વિરોધ પક્ષમાં પાસે વર્તમાન સમયમાં કોઈ એવો ઇસ્યુ નથી. હજી પણ આ કેસમાં અન્ય આરોપીઓની શંકા છે, તેઓની ધરપકડ કરવામાં આવે. એ જે અધિકારી છે જે સમીર, તો એની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી. અને જે લોકો અત્યારે જેટલા એક્ટિવ હતા એ લોકો ત્યાં એક્ટિવ નહીં હોય એટલે તમને અમને બધાને ખ્યાલ આવી જશે કે આ લોકો કોઈ રાજકીય લાભ માટે ત્યાં આવે છે. જે રીતના એ આખી ઘટના છે, આ ઘટનાને ક્યાંક ને ક્યાંક તમે પણ સાંભળ્યું. હીરાભાઈ સોલંકી જોડે મેં વાતચીત કરી. હીરાભાઈ સોલંકીએ પણ કહ્યું કે આ જે ઘટના હતી, આ ઘટનાની અંદર જે સમાજની માંગ હતી એ માંગ છે તે હવે ક્યાંક ને ક્યાંક પૂર્ણ થઈ રહી છે. એટલા માટે હવે કોઈ સંમેલનની કે અથવા તો કોઈ સમાજને સામસામે લઈ જવાનો પ્રયત્ન નહીં કરવામાં આવે. પણ આગામી દિવસોની અંદર એ ભાવનગર પંથકની અંદર આ ઘટનાને લઈને કેવા પ્રકારના પડઘાઓ પડી શકે છે, કેવા પ્રકારની એ રાજનીતિની અંદર આની અસર જોવા મળી શકે છે? જે હાલમાં તો જે હીરાભાઈ વાત કરી સારી વાત છે કે ભાઈ આ વાત છે અહીંયા પૂરી થઈ જાય છે. પછી એને વાતને દોહરાવવાનો કોઈ મતલબ નથી. અને જે સીટ છે, સીટનો તપાસનો રિપોર્ટ આવશે, ત્યારબાદ કોર્ટનો જે ચુકાદો આવે સર્વમાન્ય હોય એટલે એ વાતની આ પૂરી કરવી પડે. સમાજમાં કોઈ મુદ્દો છે નહીં એટલે સમાજમાં કોઈ વેમનસી ફેલાવવાનો મતલબ નથી. અને યુવાનોને પણ ધ્યાન રાખવાની જરૂર છે. આ બાબતની ચર્ચા સોશિયલ મીડિયામાં અથવા ખોટી બિનજરૂરી કોઈ વિવાદ થાય એવો કોઈ મુદ્દા રજૂ ન કરે. બાકી તો જે રાજકીય છે તો એ અલગ સ્ટેન્ડ થઈ ગયું. રાજકીય સ્ટેન્ડ છે એને આ મુદ્દા સાથે કઈ લાંબુ હવે ચર્ચાનો વિષય ન બનાવાય. જે રીતના અમારી સાથે પ્રદ્યુમનસિંહ જોડાયેલા છે તેમની પાસે જાય. પ્રદ્યુમનસિંહ, જે રીતના હવે આગામી જે ચૂંટણીઓ આવવાની છે, આ ચૂંટણીઓમાં આ ઘટનાને દોહરાવવામાં આવશે, આ ઘટનાને યાદ કરીને ફરીથી રાજનીતિની અંદર પણ આનો ક્યાંક ને ક્યાંક લાભ અથવા તો રાજકીય રીતના આને હાથો બનાવવામાં આવશે એવું લાગી રહ્યું છે તમને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં? મારું માનવું છે કે એ ના કરવું જોઈએ. છતાંય વિરોધ પક્ષો કે રાજકીય લોકો કરી શકે છે, પરંતુ એનાથી ફાયદો નથી. કોળી સમાજને પણ બહોળા સ્વરૂપમાં ફાયદો નથી, કારણ કે કોળી સમાજના મોટા નેતાઓ બીજેપીમાં વધુ છે. અને જે એમની માંગણી છે એ ઓલરેડી એમને સમજો કે પૂર્ણ થવામાં આવી છે. અને એસઆઈટીની નિમણૂક પણ એટલી ઝડપ થઈ છે, જે ભૂતકાળમાં સરકાર એટલા એક્શન ઝડપી લેતા નથી. બદલીઓ ટ્રાન્સફર પણ એટલી થઈ કે પીઆઈની કે ડીવાયએસપીની. એટલે સરકારે સંપૂર્ણ વાતને સ્વીકારી છે. એટલે હવે રાજકીય બધી કદાચ વિરોધ પક્ષના હાથમાં છે એવું સાબિત થાય અને ક્યાંક ને ક્યાંક એકતાનો દુરુપયોગ થાય, સંગઠનનો દુરુપયોગ થતો હોય એવું દેખાય. એટલે સમાજે હવે પીડિતતા દેખાડવાની આવશે કે જે પક્ષે, જે શાસકોએ તમારી વાતને પૂર્ણ રીતે સ્વીકાર કર્યો અને તમને ન્યાય આપવાના પ્રયાસ કર્યા, હવેની વાત તો છે જે કોર્ટમાં છે. હવે પછીનું વિચારવાનું રહ્યું કે કેટલી ગંભીર કલમો છે કે કેટલો ગંભીર ગુનો છે અને એની ઇન્જરી અને એ બધી અનેક બાબતો આવશે કે ભાઈ નવનીતભાઈની ઇન્જરી બાબત હજી હવે બધીની જે આખી કોર્ટનો વિષય છે અને કોર્ટ નિર્ણય કરશે. એટલે સમાજે હવે સ્વીકારવાનું રહ્યું કે ખોટો કોઈ બે વ્યક્તિ વચ્ચેનો વિવાદ સંપૂર્ણ સમાજના સામે બે સમાજ વચ્ચે વૈમનસ્ય ન થાય, દુશ્મની ન થાય, સોશિયલ મીડિયામાં ખોટું આક્રમકતા ન, જેથી કરીને લાંબા ગાળાના હજી આવા નવા કોઈ વિવાદો ન ઉભા થાય. એ માટે શાંતિના પ્રયાસો કરવા જોઈએ, સમાજના નેતાઓએ ખાસ કરીને કરવા જોઈએ. જે રીતના આ ઘટના હતી, આ ઘટના શરૂઆતથી તમે આ ઘટના ઉપર નજર રાખીને બેઠા હતા અને અનેક એવા વળાકો આવ્યા. તમારું પર્સનલ મંતવ્ય, તમને શું લાગતું હતું આ ઘટના એ ક્યાં સુધી લાંબી ચાલે એવી હતી? જો કદાચ આજે સંમેલન ના બોલાવવામાં આવ્યું હતું, સમાજની આ રીતનું પ્રેશર છે એ ના કરવામાં આવ્યું હતું, તો તમને શું લાગતું હતું આ કેસમાં?
જો ઘટનામાં ભૂતકાળમાં જઈએ તો કોઈ એવું પ્લાનિંગ સાથે નહોતું. માયાભાઈ આહિરે પણ માફી માગી લીધી હતી, જે નાની સામાન્ય વાત, શબ્દ ફેર હતો મેનેજિંગ ટ્રસ્ટી ને એમાંથી. પરંતુ આ કોઈ લાંબુ પ્લાનિંગ નહોતું, છતાંય જે કાંઈ ઘટના બની ગઈ કે પગડાણા ગામના જે માગનાર વ્યક્તિ હોય પર્સનલી આ વધારે લીધું હોય કે આમાં જાહેરાત કનેક્ટેડ હોય, આવનારો સમય કોર્ટ બતાવશે. પરંતુ ત્યાર પછી એને જે રીતે રાજકીય સ્વરૂપ આપવામાં આવ્યું એ ખરેખર જોઈએ તો રાજ્યએ જોયું, કોળી સમાજનું સંગઠન ને શક્તિ પણ જોઈ અને પોલીસની નિષ્ક્રિયતા પણ જોઈ કે પોલીસનું તપાસમાં જે શરૂઆતના સમયમાં જો આ જ વાત હતી, આ વાત જ સત્ય હતી, તો પછી ભૂતકાળના જે પીઆઈ અને ડીવાયએસપી એનો પોતાનો રોલ પણ શંકાના દાયરામાં આવે છે. જેથી કરીને આખો રાજ્યના લોકો આવા આંદોલનના માર્ગે અને જેને કહેવાય ને કે સસ્પેન્સના માર્ગે કે હવે શું થશે ને શું થઈ રહ્યું છે, બે સમાજ વચ્ચે ખોટા વૈમનસ્ય ફેલાણા. જો સત્ય આ જ હતું તો આ સત્ય આવવામાં કેમ વાર લાગી? શાસકોએ પણ જવાબ દેવા જોઈએ અને પોલીસ ડિપાર્ટમેન્ટે પણ જવાબ દેવા જોઈએ. જી, મયુરભાઈને ફરીથી જોડવાનો પ્રયત્ન કરવામાં આવે તે મારી ટીમને કહીશ. અને સાથે સાથે અશ્વિનભાઈને ત્યાં સુધી હું સવાલ કરું. અશ્વિનભાઈ, જે રીતના આ શરૂઆતથી આ ઘટના છે એ ઘટના એ ખૂબ ચર્ચાઓમાં આવી. જ્યારે 15 જેટલા ધારાસભ્યો, 3 સાંસદો એ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મળવા ગયા, ત્યારથી આ ઘટનાની અંદર એ પ્રેશર પોલિટિક્સ પણ કરવામાં આવ્યું. સાથે સાથે સમાજનું પ્રેશર, સાથે પોલિટિકલી પ્રેશર, અને ત્યાં જે વિસ્તાર હતો એ વિસ્તારમાં લાંબા સમયથી આ તમે રાજકીય રીતના જોવા જાવ તો આહિર સમાજ અને કોળી સમાજ એ ખૂબ બહોળી સંખ્યામાં છે, કારણ કે નિર્ણાયક ભૂમિકામાં છે. એટલા માટે આ ઘટનાને ક્યાંક ને ક્યાંક રાજકીય સ્વરૂપ આપવામાં આવ્યું હોય એવું લાગે છે આપને? જી, આ કેસને જે રીતે તમે કહો છો સાંસદો ધારાસભ્યો સાથે રજૂઆત કરવામાં આવી અને હાઈ પ્રોફાઇલ કેસ તરીકે લેવામાં આવ્યો, એટલે એ તમે કહી શકો, એમાં સવાલ નથી. બાકી જે મેટર છે નવનીતભાઈ ઉપર જે બનાવ બન્યો છે અને જે માયાભાઈ સાથે એ લોકોને સામાન્ય બાબતમાં જે આખી ચર્ચા હતી, તો કોઈ આ બહુ મોટી મેટર હતી નહીં. જે હાઇલાઇટ આ લોકોએ અત્યારે કરી છે અને જે સમાજ લેવલે બધા લોકો આ મુદ્દાને ઉપાડ્યો છે, એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક દોરી સંચાર કહી શકાય રાજકીય. અને સાથે સાથે પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં હોય તેવું કહી શકાય. પોલીસની ભૂમિકામાં તો એવું છે કે જો હજી 1-2 દિવસનો સમયમાં પીઆઈ ને ડીવાયએસપી ને ડિસમિસ કરી નાખ્યા, સસ્પેન્ડ કરી નાખ્યા, બરોબર છે, તો થોડો સમય આપવાની જરૂર હતી. હજી તાત્કાલિક તમે કોઈની પાસે 1 કે 2 દિવસમાં તાત્કાલિક એક્શનથી ન વિચારી શકો આનું નામ નથી, આનું નામ છે, કેમ કે તપાસનો વિષય તો તમારે આપવો પડે ને પોલીસને. બિલકુલ. લાંબા સમય ધૈર્યભાઈની ધરપકડ કરી છે તો સમય આવે, 2-5 દિવસ તપાસનો સમય જતો હોય છે ક્યાંક ક્યારેક. જી, પ્રદ્યુમનસિંહ, મારે તમારી પાસેથી એ સમજવું છે કે આ કેસની અંદર ધરપકડ તો થઈ ગઈ, ચલો માની લઈ, એસઆઈટીની ટીમે જે આ અત્યારે નિર્ણય લીધો, પણ હજી એ રિપોર્ટ છે, રિપોર્ટ એ સરકારમાં જ્યારે સોંપવામાં આવશે ત્યાં સુધીમાં હજી શું લાગે છે કોઈ એવા બીજા કોઈ આરોપીઓની પણ હજી ધરપકડ કરશે આમાં મુખ્ય સૂત્રધાર તરીકે? શરૂઆતમાં સમજો કે 8 આરોપીની ધરપકડ કરી, ત્યાર પછી 3 આરોપી કે સમથિંગ ની જે ધરપકડ કરી, એટલે હવે જે માંગણી હતી એ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. અને એવો મોટો ઇસ્યુ પણ આપણે જે માનીએ છીએ એવો નથી, રાજકીય રીતે વધુ છે અને ઇન્જરી છે, ઇન્જરી પણ શંકાના દાયરામાં છે. ઘણી બાબતો છે અને કલમો જોઈએ કે હવે હાઈકોર્ટમાં આ મેટર જશે જામીન માટે, તો જામીન પાત્ર એવું પણ કહી છે કે જેટલી ઓહાપો જે છે એટલો ગંભીર કાયદાની રૂએ ગુનો નથી. એટલે બહુ જે વિષય રાજકીય ચગાવવામાં આવ્યો છે કે સામાજિક ચગાવવામાં આવ્યો છે, એક આત્મસન્માનને મુખ્ય મેઇન વસ્તુ તરીકે લેવામાં આવ્યો છે. હું પણ એ જ કહી રહ્યો છું કે અનેક વખત એસઆઈટીની રચનાઓ થઈ છે, અનેક વ્યક્તિઓના 5-5, 10-10 વ્યક્તિઓના મોત થઈ ગયા હોય, તેમાં પણ એસઆઈટીની ટીમની રચનાઓ થઈ છે. ક્યારે આટલો ઝડપી નિર્ણય આવ્યો હોય એવું તમે નજીકના ભૂતકાળની અંદર જોયું છે ખરા કે એસઆઈટીની ટીમની રચનાના થોડાક જ દિવસોની અંદર જે માંગ હોય એ માંગ ઉપર જ એસઆઈટીની ટીમ કામ કરે ને અંતે તે આરોપી નીકળે? જી, ચોક્કસ. સંગઠન શક્તિ સમૂહ સંગઠનનો જે વિજય થયો છે અને એક રાજકીય વજન છે અને શાસક પક્ષને ચોક્કસ એવું દેખાણું કે હવે આપણાથી વિરુદ્ધ આખી વાત જઈ રહી છે. એટલે જે ભૂતકાળમાં કે જે શરૂઆતમાં ડિપાર્ટમેન્ટ દ્વારા ક્યાંક ફેવર કરવામાં આવી કે ક્યાંક તપાસમાં ઊંડા ન ઉતરવામાં આવ્યું હોય, એ દરેક બાબતોને સિરિયસલી લેવામાં આવી અને એસઆઈટીનો તુરંત નિર્ણય આવ્યો
જનરલી આટલો ઝડપી નિર્ણય આવતો નથી અને વિરોધ પક્ષમાં પાસે વર્તમાન સમયમાં કોઈ એવો ઇસ્યુ નથી કે જો આ સંમેલન થાય કેટલી તારીખે સમાજને એક નવો ઇસ્યુ મળે, વિરોધ પક્ષના હાથમાં એ ઇસ્યુ જાય તો શાસક પક્ષને નુકસાની થાય. એને લીધે આ ઝડપી જે એક સારી વાત છે. નિર્ણય આજની તો કાલ, સત્ય તો બહાર આવવાનું હતું, જો બહાર આવ્યું. હવે એને બંને સમાજને માટે એક હવે શાંતિની અને સુલેહની વાત આગળ હોવી જોઈએ એવું મારું માનવું. જી બિલકુલ. મયુરભાઈ મારી સાથે ફરીથી જોડાયેલા છે. મયુરભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? મારો અવાજ આવે છે? હા, તમારો અવાજ આવે છે. જી મયુરભાઈ, જે રીતના આખી આ ઘટના હતી, આ ઘટનાક્રમ શરૂઆતથી લઈ એટલે કે 29 ડિસેમ્બર 2025ની મોડી સાંજે જે વિડીયો વાયરલ થયો અને આજે તારીખ 24/1/2026, માત્ર આટલા ટૂંકા ગાળાની અંદર એસઆઈટીની ટીમે એ તપાસ કરીને જે આ મુખ્ય આરોપી સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે, તેમણે જે નિર્ણય જાહેર કર્યો છે, પેલા તો કઈ રીતના જુઓ છો? સૌપ્રથમ તો આભાર ગુજરાત સરકાર, ત્યારબાદ ગુજરાતના તમામ રાજકીય અને સામાજિક આગેવાનો, ધારાસભ્ય, સંસદ સભ્યો, મિનિસ્ટરો અને નાના મોટા સંગઠનો, અને વિશેષ આભાર આપ પત્રકારનો, કારણ કે પત્રકારે 3-4 દિવસ પહેલા બહુ સરસ ડિબેટ કરી. એ આહિર સમાજ અને કોળી સમાજનો આ મુદ્દો ન બને એને હાચવવા માટે, એને એક બેલેન્સ જાળવવા માટે એક ડિબેટ થઈ મને યાદ છે. એટલે આપનો બી બહુ ખૂબ ખૂબ આભાર છે. અને ભાઈ સોસાયટીએ જે સમાજ માટે શિરોમાની હશે ને સ્વીકારી. આ કેસની અંદર એ સમાજનું પ્રેશર કરવામાં આવ્યું. 15 જેટલા ધારાસભ્યો અને સાંસદોએ રાજ્યના મુખ્યમંત્રીને મળવા ગયા. એસઆઈટીની ટીમની રચના થઈ. એટલા માટે આટલો ઝડપી એ પ્રેશરના કારણે નિર્ણય આવ્યો એવું માનો છો કે પછી એસઆઈટીની ટીમ જે રીતના કામ કરતી હોય હર કેસમાં એ જ રીતના કેસમાં કામ કર્યું અને ન્યાય મળ્યો એવું માનો છો? જો સૌપ્રથમ તો આપણે એસઆઈટીની રચના થઈ આભાર માનવો જોઈએ કે બહુ ઝડપી કામ, સચોટ કામ થયું છે. ન્યાય હા, એક અમુક અંશે આપણે એવું જોઈએ કે આપણું સંગઠન મજબૂત થયું છે. તમામ પક્ષના આગેવાનો એક સ્ટેજ પર આવી અને સીએમ સાહેબ રજૂઆત કરી છે, ગૃહમંત્રીએ રજૂઆત કરી છે. એટલે કદાચ થોડુંક કંઈક ઝડપી કામગીરી બની હોય, પરંતુ એસઆઈટી થી વિશેષ ન્યાયતંત્ર ઉપર સમાજ હોતો નથી. એટલે આપણે એસઆઈટી ન્યાયતંત્ર અને ગુજરાત સરકારનો આભાર માનવો જોઈએ. આ જે મુદ્દો છે, આ મુદ્દાને લઈ એ સમાજ દ્વારા એક મહાસંમેલન એટલે કે ન્યાય સભાનું પણ આયોજન 1 ફેબ્રુઆરીના દિવસે કરવાની જાહેરાત કરવામાં આવી છે. હવે આ જે માંગ હતી સમાજની, એ માંગ અહીંયા પૂર્ણ થઈ ગઈ માનો છો કે પછી હજુ પણ સમાજની કોઈ એવી માંગ છે કે ના, માત્ર જયરાજ આહિર કે એ સિવાયના જેટલા આરોપીઓ છે તે નહીં, હજી પણ આ કેસમાં અન્ય આરોપીઓની શંકા છે તેઓની ધરપકડ કરવામાં આવે? યસ, આ કેસની અંદર જેટલા બી આરોપી છે એની ધરપકડ થવી છે. અને એક વિષય એ છે કે ત્યારે ઘટના બની ત્યારે જે સાહેબ હતા કે સાહેબ હતા એમને બી નિવેદન આપ્યું છે, બી તાત્કાલિક એફઆઈઆર અથવા તો અરજી લઈ છે. તો એમની ઉપર બી એક તપાસ થવી જોઈએ, કારણ કે ભવિષ્યની અંદર કોઈ પણ અધિકારી આવી ભૂલ ન કરવી જોઈએ. આ તો એક વસ્તુ વિચારો બહુ ઝડપી આપ્યું, એ લોકોએ ઝડપી એફઆઈઆર પાડી કે ભાઈ સમજો ને એફઆઈઆર અરજી લીધી છે, ચલો. તો એનાથી આ એક આખું એક સમાજબદ્ધી અને અન્યાયને માંગ માટે લોકો રોડ ઉપર આવી ગયા. આટલા લોકોને ત્યાં ગાંધીનગર જવું પડ્યું છે. એટલે એ જે અધિકારી છે જે સમિતિ, તો એની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. બીજું કે આની અંદર જે ઇન્વોલ્વ છે, નાના કે મોટા, કોઈ પણ સમાજના હોય, મેં પહેલા બી કીધું છે કે ભાઈ અસામાજિક તત્વોનો ક્યારેય સમાજ હોતો નથી, કે તમામે તમામ વ્યક્તિ આમાં આવવા જોઈએ. અને રહી વાત સંમેલનની, હીરાભાઈએ બહુ ચોખ્ખી વાત કરી આપણા ડિબેટની અંદર કે ભાઈ ન્યાય મળી ગયો તો સંમેલનની જરૂર નથી. પણ કદાચ કોઈ લોકો એ સંમેલન કરવા માંગતા હોય તો એનો ઉદ્દેશ ક્લિયર કરવો પડશે લોકોને હવે બી, કે હવે આ સંમેલન શેના માટે થાય છે? ન્યાય મળી ગયો છે ત્યારબાદ તો ન્યાય લેવા માટે છે કે બીજો પ્રશ્ન છે? હા, પણ હું એ જ કહી રહ્યો છું, કેમ કે હીરાભાઈ સોલંકી જોડે જ્યારે વાતચીત કરી હમણાં, કદાચ તમે પણ એ સંવાદ સાંભળ્યો હશે, તેમને પણ કહ્યું કે અમારી જે મુખ્ય માંગો હતી એ માંગ એ એસઆઈટીએ એ બાબત ઉપર તપાસ કરી. ઝીણવટભરી તપાસ બાદ સમાજના આગેવાનો, સમાજના યુવાનો હોય કે પછી પીડિત નવનીત બાલધિયા હોય, એ તમામની જે માંગ હતી એ માંગ ઉપર એસઆઈટીએ આખરે નિર્ણય કર્યો છે. અને આગામી દિવસોમાં હવે સંમેલન બોલાવવાની કોઈ જરૂર નથી. તો પછી હવે સંમેલન છે એને મુલતવી રાખવામાં આવશે કે પછી સંમેલન એક ન્યાયની જીત
અને સમાજના એકતાની જીતને ધ્યાનમાં રાખીને સંમેલન બોલાવવામાં આવશે? હવે જે કોઈ સંમેલન બોલાવવામાં આવશે, ધારો કે ભાવનગર વાળા અગાઉ જાહેરાત કરી દીધી આ એની પહેલા, એટલે એ લોકોએ આખી ટીમની વિચારણા કરવી જોઈએ કે આપણે સંમેલન કયા મુદ્દા પર બોલાવવું જોઈએ. ન્યાય તો મળી ગયો, તો પછી સંમેલન સ્થગિત કરવું અથવા તો સંમેલનને શુભેચ્છા બેઠક ગોઠવી એ પણ કરી શકાય છે. અને અમે બોટાદ તરફથી જે બી પ્લાનિંગ કરવાના છીએ, અમે ટૂંક સમયમાં જ તે બોટાદની ટીમને બોલાવી લેવાના છીએ. અમે પ્લાનિંગ કરીશું કે આપણે સંમેલનને શું ડિસિઝન લેવું હોય, કરવું કે ન કરવું હોય. કેમ કે સૌ કોઈના મનની અંદર એ પ્રશ્ન અત્યારે ઉદ્ભવી રહ્યો છે કે સંમેલન યોજાશે કે નહીં યોજાય. અને મારો બીજો સવાલ એ કે આ જે ઘટના બની હતી, આ ઘટનાની અંદર એ સમાજનું આટલું પ્રેશર, બીજી બાજુ સમાજના નેતાઓનું ગાંધીનગર જવું, એસઆઈટીની ટીમની રચના થવી, આ એ સૂચવે છે કે શું સમાજની એકતા, સમાજની તાકાત હોય તો એ પોલીસ અને ન્યાયતંત્રે ઝડપી અને તટસ્થ તપાસ કરે છે? હા, એ વસ્તુ આપણે સ્વીકારીએ છીએ કે ભાઈ કોઈ પણ સમાજના લોકો, મારો અવાજ આવે છે બરોબર? મારો અવાજ આવે છે બરોબર? હા હા, તમારો અવાજ આવી રહ્યો છે મારા સુધી. એ વાત આપણે એક સ્વીકારીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ વ્યક્તિ પર અન્યાય થતો હોય છે ત્યારે સમાજના લોકોને સંગઠિત થવું જોઈએ. અને આ જે ઝડપી રિઝલ્ટ આવ્યું છે એ નો ડાઉટ સમાજના જે મોવડી મંડળ ગાંધીનગર ગયું હતું એનું પરિણામ છે. ગુજરાત રાજ્યના સમાજના આગેવાનો જે આવેદનપત્ર આપ્યા હતા એનું બી પરિણામ છે. વિશેષ કે એસઆઈટી એ બહુ સચોટ માહિતી આપી છે અને એક ન્યાયિક કામગીરી કરી છે, તો એનું બી આપણે આભાર બી માનવો જોઈએ. અને કોઈ પણ જગ્યાએ ઘટના બનતી હોય ત્યારે સમાજ સાથે રહેવું જોઈએ. એમાંથી એનું પીઠબળ વધતું હોય છે અને ન્યાયતંત્ર છે એ કદાચ કંઈક ને કંઈક મિસ થતું હોય તો એ ન થવા દે, કંઈક કાજુ કાપતા નથી. એની પહેલા જે અધિકારીઓ તપાસ કરી હતી ત્યારે તમે વિચારો, કોઈ સમાજનું સંગઠન ત્યાં હાજર નહોતું અને ડાયરેક્ટ એ લોકોએ નિર્ણય આપી દીધો હતો. અને ત્યારબાદ તમે જો એસઆઈટી રચના થઈ એટલે સમાજનું કંઈક ને કંઈક પીઠબળ મળતું હોય છે. એનાથી ન્યાયતંત્રમાં નાનો મોટો બધા ચેન્જિંગ આવતો બનવું દેખાયો છે. મયુરભાઈ, ભૂતકાળમાં પણ આપણે અનેક એવી ઘટનાઓ જોઈ છે. એ ઘટનાઓની અંદર પણ જ્યારે કાંઈ આવા સમાજના કોઈ વ્યક્તિ ઉપર આવું થાય ત્યારે સમાજના આગેવાનો, નેતાઓ તેમના ખબરઅંતર પૂછવા જતા હોય, પ્રેશર કરતા હોય, પણ એ ઘટનામાં નેતાઓ પોતાનો રાજકીય લાભ એ મળી જાય પછી એ કોઈ પણ પીડિત વ્યક્તિ હોય તેની ન તો મુલાકાતે જાય છે, ન તો સમાજના આગેવાનો એ વ્યક્તિને યાદ કરે છે, એની કેવી પરિસ્થિતિ છે, તે ક્યાં કેસ લડી રહ્યા છે, તેની પાસે કેસ લડવાના પૈસા છે કે નહીં. આવી જ્યારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે પીડિત ક્યાંક ને ક્યાંક હાસ્યામાં ધકેલાઈ જતો હોય છે અને રાજકીય નેતાઓ એ પોતાનો રાજકીય લાભ ખાટી લેતા હોય છે. આવી ઘટના ના બને અને આ જ રીતનું પરિણામ આવે તેને લઈને હવે સમાજને શું અપીલ કરશો? યસ, આની ઉપરથી આપણે બહુ સરસ વાત કરી. હું એક વાત જરૂર સમાજને ગુજરાત રાજ્યને કહેવા માંગુ છું, સમાજના આગેવાનો કે ભાઈ અહીંયાથી સીમિત કરવું. ન્યાય મળી ગયા ત્યારબાદ એ વ્યક્તિ સાથે હંમેશા સાથે રહેવું જોઈએ. જ્યાં સુધી કાયદાકીય પ્રોસેસમાંથી પસાર નથી ત્યાં સુધી તપાસમાં સાથે રહેવું જોઈએ. સમાજને બી રહેવું જોઈએ અને આગેવાનને બી રહેવું જોઈએ. અને મારો જી 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 કે આવું વિના પછી ઘણીવાર લોકો સમાજના હોય, પરંતુ હવે લગભગ ધીમે ધીમે સમાજ જાગી ગયા છે. બિલકુલ. અને મારો છેલ્લો સવાલ તમને કે જે રીતના આ જે ઘટના હતી, આ ઘટનાની અંદર એ વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક બે સમાજને સામસામે કરવાનો અનેક લોકો પ્રયત્ન કરી રહ્યા હતા. હવે આ જે ઘટનાની અંદર પોલીસે જે રીતના તપાસ કરી, એસઆઈટીની ટીમે જે નિર્ણય સુનાવ્યો તેને લઈ હવે કોળી સમાજને અને સાથે જ અન્ય સમાજ કે જેઓ એકબીજા સમાજને સામસામે કરવાનો પ્રયત્ન કરતા હતા તેને શું અપીલ કરશો? બસ હું એ કોળી સમાજ, વાહિદ સમાજ, અન્ય કોઈ પણ સમાજ જે પ્રકારે વિનંતી કરું છું કે આ જે જીત છે અન્યાય સામે અસામાજિક સામે સામાજિક લોકોની જીત થઈ છે. આમાં કોઈ સમાજની હાર નથી, કોઈ સમાજની જીત નથી. એટલે કોળી સમાજના આગેવાનોએ હવે સોશિયલ મીડિયા પર કોઈ એવા મીમ્સ કે એવું કોઈ આહિર સમાજ પ્રત્યે બનાવવું જોઈએ. હું તો એમ કહું છું જયરાજભાઈ કે જે દોષિત છે એના પ્રત્યે બી ન બનાવવું જોઈએ. એને જે ભૂલ કરી છે એને સજા મળવાની છે, એને મળશે. અને આમાં કઈ સમાનતા ક્યાં છે? કોઈ સમાનતા બી છે આરોપી.
હા, એ જ કહું છું કે આ ઘટનામાં માત્ર એક કોઈ સમાજના આરોપી નથી, આ ઘટનામાં કોળી સમાજના પણ અનેક લોકો છે કે તેમ અત્યારે જેલની અંદર બંધ છે અને તે પણ આ ઘટનાની અંદર સંડોવાયેલા હતા. પણ એ મુખ્ય એક વ્યક્તિને અત્યારે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે કે આ વ્યક્તિને જ અત્યારે ટાર્ગેટ કરવામાં આવે, એના જ કારણે અત્યારે આખા સમાજની ઉપર આ ઘટનાને લઈ જવાનો પ્રયત્ન અમુક લોકો કરતા હોય છે. અને અમે પણ એમને અપીલ કરતા હોઈએ છીએ કે ભાઈ કોઈ જે સમાજ છે તે આખો અસામાજિક નથી હોતો, કોઈ વ્યક્તિ અસામાજિક હોઈ શકે અથવા તો કોઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલો વ્યક્તિ અસામાજિક હોઈ શકે, સમાજ ક્યારેય અસામાજિક ન હોઈ શકે. કોઈથી એક ભૂલ થઈ ગઈ હોય, તેમને પ્રત્યાસાપ થતો હોય, તેમની તેને ન્યાય પાલિકા અને સાથે સાથે કાયદો છે તે તેમને સજા આપતું હોય છે. પણ આ જે ઘટના બની છે, આ ઘટનામાં જે રીતના હવે આગામી દિવસોમાં કોઈ પણ આવી ઘટનાઓ બનશે તેમાં શું સમાજ સાથે ઊભો રહેશે કે પછી માત્ર એક ઘટના પૂરતું જ આ જે પ્રેશર છે તે કરવામાં આવ્યું હતું? કેમ કે અનેક એવી ઘટનાઓ એ વિસ્તારમાં બને છે ત્યારે સમાજનો ન તો કોઈ આગેવાન જાય છે, ન તો કોઈ સમાજનો આગેવાન તેમના ખબર અંતર પૂછવા જાય છે. જી ચોક્કસ, આપે બહુ સરસ વાત કરી કે ભાઈ વ્યક્તિ અસામાજિક હોય છે, સમાજ નથી હોતો. એટલે ક્યારેય આપણે સમાજ પ્રત્યે કોઈ અપશબ્દ બોલવા, કોઈ સમાજ વિશે કઈ મીમ્સ બનાવવા કે વિડીયો કે ઓડિયો એ વસ્તુ યોગ્ય નથી. બીજી વાત એ બી કહું છું કે ભાઈ મેં અભ્યાસ કરી, બીજી વાર બી હું કહીશ કે ભાઈ કોળી સમાજે આની ઉપર કોઈ મીમ્સ ન બનાવવા જોઈએ, કોઈ ઓડિયો ન વાયરલ કરવો જોઈએ, કોઈ વિડીયો બી ન બનાવવો જોઈએ. કારણ કે તમે નકરા જો જયરાજભાઈને તમે દોષિત માનો છો, સાથે બધા છે સમાજના, નકરા કઈ આહિર સમાજના એટલે કે જયરાજભાઈ છે એવું તો છે નહીં, કોળી સમાજના બી લોકો છે ને. તમે એક વ્યક્તિને ટાર્ગેટ બનાવો છો, વસ્તુ યોગ્ય નથી. આ વાતને પૂરી કરી દેવી જોઈએ. ન્યાયતંત્ર ન્યાયનું કામ કરશે, કોર્ટનું કામ કરવાના છે અને જ્યાં જ્યાં દોષીને સજા મળશે. હવે હું કે કોઈ પણ વ્યક્તિ મીડિયામાં કે સોશિયલ મીડિયા કોઈ પણ જગ્યાએ નિવેદન આપીશ, કોઈ મીમ્સ બનાવીશ, કોઈ ઓડિયો બનાવીશ, કોઈ વિડીયો બનાવીશ, એનાથી કઈ ન્યાયતંત્રમાં ફેર નથી પડવાનો. આ તો કોઈ હીરોગીરી કર્યું છે, કોઈને ફોલોઅર્સ વધારવા છે, કોઈને એવું બતાવો છે હું કંઈક છું તો આ વસ્તુ બને છે, બાકી હવે એ જરૂર નથી. અને હું તો આ બીજી વાર બી કહું છું કે આમાં આહિર સમાજને તો વાત ભૂલી જ જાઓ, કે સમાજને વચ્ચે ન લાવો. કારણ કે જે વ્યક્તિ દોષિત છે એની વાત કરો. અને હવે તો આમાં એ કોઈ પ્રશ્ન બનતો જ નથી કે ભાઈ તમે જયરાજભાઈ વિશે મીમ્સ બનાવો કે દોષિત છે, એની પ્રક્રિયા થવાની છે. હવે જો એસઆઈટી જે અહીં સુધી આપણે રિઝલ્ટ આપ્યું છે તો ન્યાયતંત્ર આપણે રિઝલ્ટ આપવાનું જ છે. કોઈ સંમેલન કરવાથી કે કોઈ મીમ્સ બનાવવાથી ન્યાયતંત્રનું કામગીરી બદલાય છે એવું શક્ય છે નહીં કરી. મારો એક અંતિમ સવાલ તમને એ પણ કે અનેક એવી ઘટનાઓ એ વિસ્તારની અંદર કોળી સમાજની અંદર બનતી હોય છે. આ મંચ ઉપરથી તમે ખાતરી આપો છો કે કોઈ પણ એવી ઘટનાઓ બનશે, નાનો વ્યક્તિ હોય કે મોટો વ્યક્તિ હોય, પોલિટિકલી ફાયદો થઈ શકે તેમ હોય કે ન થઈ શકે તેમ હોય, એ વ્યક્તિ સાથે અન્યાય થયો હોય તો એ સમાજના આગેવાન તરીકે તમે ત્યાં ઊભા રહેશો, એ ખાતરી આપો છો? યસ, હું ખાતરી આપું છું. અને ગુજરાત રાજ્યના તમામ રાજકીય આગેવાનોને ખાતરી આપવી જોઈએ. સમાજના, ગુજરાતના તમામ કોળી સમાજના સંગઠનો કે તળપદા હોય કે ઠાકોર સમાજના હોય એને ખાતરી આપવી જોઈએ કે જ્યાં અન્યાય થાય છે, નાનો કે મોટો, તમને રાજકીય લાભ મળે કે ન મળે, પણ અન્યાય સામે તમારે ઊભું રહેવું જોઈશે. આગામી દિવસોની અંદર ભવિષ્યમાં ક્યારે કઈ ઘટના બનશે અને જે લોકો અત્યારે જેટલા એક્ટિવ હતા એ લોકો ત્યાં એક્ટિવ નહીં હોય એટલે તમને બધાને ખ્યાલ આવી જશે કે આ લોકો કોઈ રાજકીય લાભ માટે ત્યાં આવે છે. બિલકુલ. અને રહેવું જ જોઈશે. એ ધારાસભ્ય હોય, મિનિસ્ટર હોય, કેન્દ્રીય મિનિસ્ટર હોય, સંસદ સભ્ય હોય, સમાજના નાના મોટા સંગઠનો હોય, કોઈ પણ પક્ષના હોય, હવે એને રહેવું જોઈશે. બિલકુલ. પ્રદ્યુમનસિંહ, મારો અંતિમ સવાલ તમને, આ જે આખી ઘટના છે, આ ઘટના અત્યારે ક્યાંક ને ક્યાંક હવે અંત તરફ જઈ રહી છે. જે ઉછાળો હતો, જે સમાજની માંગ હતી, આ તમામ વસ્તુ હવે ક્યાંક ને ક્યાંક આજે આ વિસ્તારની અંદર એ અંતિમ તરફ જઈ રહી છે. હવે આગામી દિવસોની અંદર શું માનો છો? આવી કોઈ ઘટનાઓ એ વિસ્તારમાં બનશે તો આજ આગેવાનો ને આજ રાજનેતાઓ ન્યાય આપવા માટે જશે? જી, સમાજે તો સમાજના વ્યક્તિને જ્યાં કઈ અન્યાય થતો ત્યાં ઉપયોગી થવું જોઈએ, તો દરેક સમાજમાં હોવું જોઈએ. અને જરૂર પડે તો આંદોલન કરવા જોઈએ. બાકી જો ત્યાંથી સમાધાનનો રસ્તો થતો હોય તો સૌથી પહેલા એ અપનાવવો જોઈએ. અને આ મેટરમાં હવે જઈએ તો હવે ક્યાંય આંદોલનની જરૂર નથી. હવે કોર્ટનો કોઈ નિર્ણય તમારા આંદોલનથી ફેર નથી પડવાનો, મારા કે તમારા કોઈને આપણા આંદોલનથી કે આપણી કોઈ રજૂઆતથી. હવે કોર્ટનો વિષય છે અને કોર્ટ નિર્ણય કરવાથી આંદોલન કરવાથી કઈ થવાનું નથી હવે. એટલે આ વાતને હવે અહીંયાથી પૂર્ણ સમાજે બીજા સમાજના ઉપયોગી એવા હોય નેતાઓએ સમાજ ઉપયોગી બીજા અન્ય કામો કરવા જોઈએ, જેથી કરીને આ એક વાતનો અહીંયાથી પડદો પડે. હાજી.
મારો છેલ્લો સવાલ પ્રદ્યુમનસિંહ તમને, આ જે આખી ઘટનાને આપણે જોઈ રહ્યા છીએ, આખી ઘટનાને અલગ દ્રષ્ટિથી જોઈ રહ્યા, જે મીડિયામાં ચાલી રહ્યું છે તે નહીં, સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે તે નહીં, પણ અલગ દ્રષ્ટિએ જોઈ તો આ જો અત્યારે જે નિર્ણય આવ્યો છે, આ જે ચુકાદો આવ્યો છે, આ ચુકાદો કોઈ પીક ટાઈમ ઉપર આવ્યો હોય એવું તમને લાગે છે? કેમ કે જો આ સમય ઉપર આ ચુકાદો ન આવ્યો હોત તો પછી સમાજમાં પણ અંદરો અંદર લેફ્ટ રાઈટ અલગ અલગ ફાટાઓ પડવાની શરૂઆત થવાની હતી. કોઈ સંમેલનને તોડવાનો પ્રયત્ન કરવાની તૈયારીઓ કરી રહ્યા હતા, કોઈ સંમેલન છે ન યોજાય તેને પ્રયત્નો કરી રહ્યા હતા, કોઈ સંમેલન છે તેની અંદર ન જવાય અથવા તો કેટલા લોકો ન પહોંચી શકે તેવા પ્રયત્નો થઈ રહ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક આજે ચુકાદો આવ્યો પીક પોઈન્ટ ઉપર આવ્યો તેવું માનો છો તમે? સત્ય જો આ જ હતું તો પછી પહેલેથી જ આવવું જોઈએ. ડિપાર્ટમેન્ટની કદાચ ભૂલ કરીને બંને સમાજો કે અન્ય સમાજો આ બધું ખેંચાણા. નાના ગામમાં જે કાંઈ 5-10 ફેમિલી રહેતા હોય સમાજની રૂએ, પછી આમાં વૈમનસ્ય ફેલાય, ખોટા જેને કહેવાય ને કે દુશ્મની ઊભી થાય, માનસિકતા એવી ઊભી થાય વિરુદ્ધની, જેનામાંથી બેને કાંઈ ને લેવા દેવા ન હોય. જેને લેવા દેવા છે એ તો એ લોકો તો ગમે ત્યારે ભેગા પણ બેસી જશે. એટલે આ પ્રકારનું જે આનો પરિણામો છે ને બહુ લાંબા ગાળે બે સમાજો વચ્ચે સમાજો થાય છે. રાજકીય આખી વિચારધારા અલગ પહોંચે છે. અન્ય સમાજોએ પણ નોંધ લીધી છે. સંગઠન અને અતિ સંગઠન અથવા તો અતિરેક એ બધાની પણ અન્ય સમાજો નોંધ લે છે. તમારી વિચારધારાની નોંધ લે છે. આપણે સોશિયલ મીડિયામાં જોયું જે રીતે સામાસામી દુશ્મનીના શબ્દો બોલવામાં આવ્યા, અનેક લોકોને ટ્રોલ કરવામાં આવ્યા. એટલે એક જેને કહ્યું મહામંથન સમુદ્ર મંથન જેવું આ આંદોલનથી બહાર આવ્યું કે અનેક બીજી અંદરની વાતો બહાર આવી, તે પણ બહાર આવ્યું. એટલે હવે આ વિષયને હવે કોર્ટના હવાલે સોંપીને અહીંયાથી આપણે પૂર્ણ કરવું જોઈએ. બિલકુલ. મયુરભાઈ, મારો છેલ્લો સવાલ પછી આપણે આ ડિબેટને અંત તરફ લઈ જઈ. આ જે ઘટના હતી, આ ઘટનાની અંદર જે રીતના અંદરથી એવી માહિતી આવી રહી હતી કે આ જો પીક સમય ઉપર આ સમયે કદાચ આ નિર્ણય ન થયો હોત તો આ સંમેલનને ક્યાંક ને ક્યાંક બીજા તરફ લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવતો. તો લેફ્ટ અને રાઈટ અલગ અલગ પાર્ટીઓ અથવા તો અલગ અલગ સમાજના આગેવાનો આને અલગ તરીકે બે ફાટામાં વેચવાનો પ્રયત્ન કરતા હતા એવું માનો છો તમે? યસ, હું આ વાતને માનું છું કે આ નિર્ણય પીક સમય આવ્યો છે. અમારે લાસ્ટ જે અંદરખાને એક બેઠક થઈ એમાં ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, જસદણ, રાજકોટ, જુનાગઢ એમ અલગ અલગ જિલ્લાના આગેવાનો ભેગા થયા હતા અને બધા અમે લોકો 1 તારીખે જાહેર કરવાના સંમેલનની તારીખ કે 1 તારીખે જે ન્યાય સંમેલન ભાવનગરમાં ગોઠવવાના છે, ત્યારબાદ બોટાદ, ત્યારબાદ જુનાગઢ, ત્યારબાદ સુરેન્દ્રનગર, એમ આખો પ્લાનિંગ અમારો લોકો. પણ અમે સામાજિક લેવલે હતા અને કોઈ પણ વ્યક્તિ હોય પક્ષ મૂકી અને ત્યાં આવવાની વાત હતી. પણ અમને એ ચર્ચા ઉપરથી એક દેખાણું હતું કે ભાઈ આ એક રાજકીય મેટર બનશે અને જો આ ઝડપી આનું રિઝલ્ટ નહીં આવે તો પ્લસ માઇનસ થશે એવું મને બી દેખાતું. હું સ્વીકારું છે વાતને. અને કદાચ અમુક સમયે કદાચ સમાજના આગેવાનો હાથ ઉપર આ સંમેલન ન પણ રહે એ બી મને દેખાતું હતું. એટલે એ વસ્તુ બહુ ઝડપી આવ્યું છે રિઝલ્ટ, એવો પણ માનીએ છીએ. બિલકુલ. જે રીતના આપ તમામ મહેમાનો જોડાયા, આપની પ્રતિક્રિયાઓ આપી, આ ઘટનાને લઈ વિસ્તૃત ચર્ચા કરી. અશ્વિનભાઈ હોય આહિર સમાજમાંથી, સાથે જ મયુરભાઈ જમાડ જે કોળી સમાજમાંથી હોય, અને સતત એ વિસ્તારનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ, ત્યાંની પડેપડની અપડેટ એ અમારા સુધી અને અમારા થકી લોકો સુધી પહોંચાડવાનો જે પ્રયત્ન કરતા હતા એ પ્રદ્યુમનસિંહ સરવૈયા. આ તમામ ઘટનાઓની અંદર અમે તમારા સુધી જે સમાચારો પહોંચાડી રહ્યા છે તેને લઈ આ વિસ્તૃત જે ચર્ચા કરી તે બદલ આપ ત્રણેય મહેમાનોનો ખૂબ ખૂબ આભાર ન્યૂઝરૂમમાં જોડાવા. જી મયુરભાઈ. અશ્વિનભાઈ અને સરવૈયા સાહેબ, આપણે આ ન્યૂઝ રૂમ જે છે એક આભાર માનવો જોઈએ કે સૌપ્રથમ ગુજરાતમાં પહેલી ડિબેટ કોઈ કરાવી હોય સહમતિની અને કે ભાઈ સમાજ સામે ન આવે તો એ આપશ્રી છો. એમ કહેવાય છે કે વિશ્વની અંદર ચોથી જાગીર કહેવાય તો મીડિયા છે. મીડિયા ધારે આપણે બહુ સરસ કામ કર્યું ન્યૂઝ રૂમ વાળે, એ વાતને મેં સ્વીકારીએ છીએ. એનો આપણે આભાર માનવો જોઈએ કે પહેલી ડિબેટ એવી બની હતી આપના ન્યૂઝ રૂમમાંથી કે ભાઈ સમાજનો પ્રશ્ન નથી અને જરૂર પડશે તો સમાજ સાથે બેસશું. અસામાજિક તત્વોને જે થશે એ કાયદેસર કરશે ને આપની ડિબેટને અમે સ્વીકારીએ છીએ અને આપણે નમન પણ કરીએ છીએ. જી બિલકુલ. આપની વાત એ લોકો સુધી પહોંચે અને અમે તો એક માધ્યમ છીએ. અમારું કામ એ પત્રકાર તરીકે લોકોનો અવાજ બનવાનું છે. લોકોનો સાચો અવાજ ક્યાંક દબાઈ ન જાય, લોકોની સાચી વાત ક્યાંક ને ક્યાંક દબાય અને કોઈ વ્યક્તિ
એ ખોટો વ્યક્તિ સાચો સાબિત ન થઈ જાય, સાચાને કટઘરાની અંદર ના ઊભો રાખવામાં આવે, માત્ર ન્યાય એ પુરાવાના આધારે કરવામાં આવે, કોઈના પ્રેશરના કારણે ન્યાય ન થવો જોઈએ. આવા અનેક મુદ્દાઓને લઈ અમે ચર્ચાઓ વારંવાર કરતા હોય છે. લોકોને અને સમાજને પણ અપીલ કરતા હોઈએ છીએ કે ન્યાયતંત્ર ઉપર ભરોસો રાખો. આજે નહીં તો કાલે એ સત્ય છે, એ સત્ય બહાર આવશે ને હંમેશા સત્યની જીત આપણા લોકતંત્રની અંદર થતી હોય છે. ત્યારે આપ તમામ આ મુદ્દાઓને લઈ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.